હાલો ગાઈસ, કેમ છો તમે? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. હું છું તમારી અનિતા ચેખલિયા. તો આજે અમે જઈએ છીએ ખરીદી કરવા. છોકરાઓના કપડા બાકી રહી ગયા છે તો લેવા પડશે ને હવે, મોંઘા કે સસ્તા. તો ચલો અમે જાવી છીએ. કેમ છો મિત્રો? મજામાં ને? મારા નાનકડા વ્લોગમાં તમારું સ્વાગત છે. અમે જવી છીએ નનુ એમના કપડા લેવા. તો અમારે નનુ, બાવલો ને પિંચો ને બધા રમતા હતા. તો નનુ ને હું પૂછું છું તારે કપડા લેવા આવવાનું છે? તો નનુ કે હા. અમે પછી નીકળી પડ્યા અને મારા નનુ તો રાજીનો રેડ થઈ ગયો. ત્યાં પહોંચ્યા ત્યારે એક દુકાન આવી ગઈ. ત્યાં તો પ્યોર કોટનના કપડા મળતા હતા. તે મારું નનુ તો જોઈને કહે છે, મમ્મી ચલો આ દુકાનમાં જેવી નવી અહીંયા તો નવી નવી વેરાયટી મળે છે, મસ્ત મસ્ત. મારું નનુ જોઈને તો કહે છે કે મારો નનુ તો ટ્રાય કરવા માંડ્યો, મમ્મી આ લઉં કે આ લઉં. પછી તો એને એક જોડી ગમી ગયા. એના પપ્પાએ ટ્રાય કરવા માંડ્યા અરે મેચિંગ કરવા માટે, પણ એમને માપના ન મળ્યા કપડા એમને. પછી બીજા ટ્રાય કરવા મળ્યા. તો જો પ્યોર કોટનના કપડા મળે છે. મારા નનુ તો પહેરવાની મજા આવશે. મારા નનુ પર કપડા કેવા લાગે છે મને કમેન્ટમાં કહેજો. નાઈસ. પપ્પાએ ટ્રાય કરવા મળ્યા. જો તો મારા ભાઈ કપડા કેવા લાગે? મેં કીધું બહુ મસ્ત ના લાગે છે. વાહ ક્યાં મુસ્કુરાહટ હે. નનુભાઈ ના કપડા લઈને બિલ દઈને નીકળી પડ્યા. ત્યાં આવી ગયા છે ને એમને બેને સેન્ડલ લેવાના હતા એટલા માટે ગયા અંદર. બહુ સરસ સરસ સેન્ડલ હતા બધા અલગ અલગ. નનુ ને તો ગમી ગયા પણ અમને ન ગમ્યા, પછી ન લીધા. જઈને લઈશું હવે. તો એના પપ્પાના કપડા લેવા પગી ગયા. અહીંયા પહોંચ્યા તો અહીંયા ભીડ તો જો અત્યારે લગ્ન ગાળો છે એટલે અહીંયા તો 1000 રૂપિયાની 3 જોડી મળતી હતી. પણ તેમને ત્યાંય ન ગયા. મેં એવી રીતે કેટલી દુકાનો રખડ્યા પણ એમને ગમે મેચિંગ કરવાનું હતું, પણ મેચિંગ ના કપડા જ નતા મળતા ને. વાત તો સહી છે. તેમ કરીને એક જગ્યાએ કપડા તો લઈ લીધા પણ એમને ગમ્યા નહીં. જીઓ અને નનુ ના સેન્ડલ લેવા માટે પહોંચી ગયા. તો બે ને સેન્ડલ જોવા મળ્યા. અહીં તો જો કેટલી અલગ અલગ વેરાયટી છે. નાના મોટાના, છોકરા છોકરીઓના બધાના ચપ્પલ, સેન્ડલ, બૂટ બધું જ મળે છે. એમાં તો અમારા નાનુભાઈ ને આ સેન્ડલ ગમી ગયા. તો એના પપ્પા કે હવે લઈ લો, ડન કરી લો. એમાં તો અમારી જીવ બેન ને તો રાજીના રેડ થઈ ગયા. એને ચપ્પલ મળી ગઈ એટલે બાય બાય.